નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન હોવા છતાં પણ તેમની ઉમેદવારી રદ કરવામાં આવી નથી, જેથી હવે શરૂ થઈ ગયો છે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2। ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની તમામ 26 બેઠકો ઉપર વિરોધ કરવા અંગે રણનીતિઓ ઘડવામાં આવી છે। ખબરો એવી મળી રહી છે કે આ આંદોલનને ઓપરેશન ભાજપ એવું નામ આપવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજને હવે અન્ય સમાજનો પણ ટેકો મળ્યો છે। ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સહયોગથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખબરો એવી મળી રહી છે કે ગોતા ખાતે રાજપૂત ભવનમાં મળેલી મીટિંગ બાદ રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમને એવી જાણકારી આપી કે અલગ અલગ સંસ્થાઓના આગેવાનોની મીટિંગ થઈ હતી, જેમાં આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે અને આહવાન કરવામાં આવ્યું છે કે અસ્મિતાની લડાઈમાં સર્વ સમાજ તેમને ટેકો આપે। ક્ષત્રિય ઠાકોર સમાજ, માલધારી સમાજ, રાજસ્થાન રાજપૂત વિકાસ પરિષદ સહિતના સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કર્યો હતો। આગામી 7 તારીખ સુધી આ ઉપવાસ ચાલુ રહેશે। 24મી એપ્રિલે રાજ્યના તમામ આસ્થાના કેન્દ્રો ઉપર ધર્મરથ શરૂ કરવામાં આવશે, જેનાથી લેખિત અરજી કરવામાં આવી છે। ધર્મરથના માધ્યમથી પ્રજાજન સુધી પહોંચીશું। ગૃહ વિભાગ અને પોલીસ મહાનિર્દેશકને અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાતની સુલેહ શાંતિ જાળવે। અમે ચૂંટણી અધિકારીઓને બધી જ વિનંતી કરીએ છીએ, જે કલેક્ટર અને ચૂંટણી અધિકારી રાજકીય પક્ષની સભા અને સંમેલનને મંજૂરી આપે છે, તેમ અમારા ધર્મરથને પણ મંજૂરી આપવામાં આવે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।